पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ईशावास्यमिदगुं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधस् कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेशतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। તો આપણે લાસ્ટ ટાઈમ ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા મંત્રનું ચિંતન કરતા હતા. એમાં જે ટોપિક હતો પહેલો મંત્ર અને બીજો મંત્ર, આ ઉપનિષદનો એ સમગ્ર શાસ્ત્રનો સાર છે. બધા જ આખું શાસ્ત્ર આપણું છે, વેદ આવી જાય, બધા ઉપનિષદો આવી જાય, ભગવદ્ ગીતા આવી જાય, એનો જે સાર છે ને એ આ પહેલા બે મંત્રોમાં છે. પહેલો મંત્ર જ્ઞાન પ્રધાન છે અને બીજો મંત્ર છે એ કર્મયોગ પ્રધાન છે. તો આ બે મંત્ર અને પછી આખું ઉપનિષદ છે એમાં 3 થી લઈ અને 9 સુધીના મંત્રો છે એના પછીના, એ બધા પહેલા મંત્રના ડેવલપમેન્ટ માટે છે. પહેલો મંત્ર બીજો મંત્ર, પછી પહેલા મંત્રને સમજાવવા માટે 3 થી લઈને 9 સુધીના મંત્રો છે અને પછી 10 થી લઈ અને 18 સુધીના મંત્રો છે એ બીજા મંત્રના ડેવલપમેન્ટ માટે છે. એટલે પહેલા બે મંત્ર જે છે ને એ બીજ રૂપે છે અને એમાંથી આખું ઈશાવાસ્ય ઉપનિષદ છે એ આખું પ્રગટ થયું છે. લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરતા હતા જીવન જીવવાની બે શૈલી વિશે ચર્ચા કરી હતી આપણે. એક શૈલી છે એ સંન્યાસ પ્રધાન શૈલી છે, જીવન શૈલી પ્રધાન એટલે જેમાં સંન્યાસ જે છે એ મુખ્ય છે જીવનમાં. અને સંન્યાસનો મતલબ છે કે જે વિધિવત બધાનો કર્મનો અને બધા જ પ્રકારના સંબંધોનો જે વિધિવત શાસ્ત્રોક્ત વિધિથી જે ત્યાગ કરે છે, બરાબર. તો એ સંન્યાસ જીવન શૈલી છે. અને બીજી જીવન શૈલી છે એ કર્મ પ્રધાન છે, જેમાં ગ્રહસ્થ જીવન છે, જેમાં પણ શાસ્ત્રના જે કંઈ ઓર્ડર્સ છે, જે કંઈ વિધિ વિધાન છે એના દ્વારા ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કરવામાં આવે અને ગ્રહસ્થ બનીને વ્યક્તિ સંસારના સુખને ભોગવે અને પોતાના કર્તવ્ય કર્મ કરે અને પરંપરાને આગળ લઈ જાય. તો આ બે પ્રકારની જીવન શૈલી છે. એ સંદર્ભમાં આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા એવી કરી હતી જેથી ઘણા બધાને પ્રશ્નો ઊભા થયા. તો એવા પ્રકારના જીવન જો થઈ જાય તો એ ભગવાનની મહતી કૃપા માનવી અને એ જીવનને પકડી રાખવું. હવે અહીંયા જે પહેલો મંત્ર અને બીજો મંત્ર જે છે, પહેલો મંત્ર છે એ સંન્યાસીઓ માટે છે. પહેલો જે મંત્ર છે એ પહેલો મંત્ર સંન્યાસીઓ, આપણા જે જીવનના 4 પુરુષાર્થ છે ને એ 4 પુરુષાર્થની વાત આ બે મંત્રમાં કરવામાં આવી છે. જીવનના 4 પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે શું? બહેનો દ્વારા આપણે લોકો જે વ્યાખ્યા દર વખતે કરીએ છીએ, પુરુષૈ પ્રાર્થ્યતે અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષ જેની ઈચ્છા કરે છે, સ્ત્રીઓ નહીં. તો પછી સ્વામીજી સ્ત્રીઓનું શું?
પુરુષનો મતલબ છે જીવાત્મા. જીવાત્મા જીવાત્મા જેની ઈચ્છા કરે છે એને પુરુષાર્થ કહેવાય. પણ જે સામાન્ય અર્થ છે કે પુરુષાર્થ કર્યા વગર ક્યારેય પણ સિદ્ધિ મળતી, ટીચર કે ને પરસેવે નાય ને સુપ્તસ્ય સિંહસ્ય મૃંગા ન પ્રવિશંતિ. હા, સુતેલા સિંહના મોઢામાં મુખમાં મૃગા પ્રવિશંતિ, મૃગા ન પ્રવિશંતિ. એ પુરુષાર્થ નહીં, એ તો તમારા જીવનમાં તમારે કંઈક ઉઠવા માટે, ભાગવા માટે, દોડવા માટે મહેનત કરવાની હોય એને પુરુષાર્થ કે. મહેનત એ નહીં. અહીંયા પુરુષાર્થનો મતલબ છે કે આપણા જીવનના લક્ષ્યો જે આપણને ગમે છે. તો આપણને જે ગમે છે ને 4 માંથી એકમાં આવશે. 4 વસ્તુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 વસ્તુનો ઉલ્લેખ આ 2 મંત્રમાં કરવામાં આવ્યો છે. સૌથી પહેલો આવશે કે મોક્ષ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થ એટલે શું? મોક્ષ પુરુષાર્થ એટલે શું? મોક્ષ પુરુષાર્થ એટલે શું? બરાબર ને? જ્ઞાન, જ્ઞાન પ્રધાન જીવન. જ્ઞાન પ્રધાન એટલે કેનું જ્ઞાન? કમ્પ્યુટરનું? હુંનું જ્ઞાન અથવા તો ઈશ્વરનું જ્ઞાન. બોથ આર ધ સેમ. કારણ કે બંને એક જ છે, વિરોધ નથી. ઈશ્વરના જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે કે હુંના જ્ઞાન માટે, કે ભગવાન કોણ છે, બ્રહ્મ જેને કહેવામાં આવી શું છે, અથવા હુ એમ આઈ, હું કોણ છું, આ બધા જ પ્રશ્નોના મૂળમાં જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રધાન જીવન, એ જ્ઞાન માટેનો પ્રયત્ન એટલે મોક્ષ પુરુષાર્થ. તો એ મોક્ષ પુરુષાર્થ ક્યાં લઈ જાય આપણને? તો કે પહેલા મંત્રમાં પહેલું જે વાક્ય છે ને એ મોક્ષ પુરુષાર્થ માટે છે, જ્ઞાન માટે છે. શું વાક્ય છે પેલું, જેના પરથી નામ પડ્યું ઈશાવાસ્ય ઉપનિષદનું? ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. ઈશાવાસ્યમ, હા, ઈશા એટલે ઈટ ઉપરથી બનેલો ઈશા, તૃતીયાંત. ઈશાવાસ્યમ એટલે આચ્છાદનીયમ, સમગ્ર જગતને ઈશ્વરમય જોવું. આને શું કહેવાય? વિદ્વત સંન્યાસ. લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી આપણે. એક છે વિવિધિષુ સંન્યાસ, જાણવાની, વેદતુમ ઈચ્છા, મારે જાણવું છે એટલે હું સંન્યાસ લઉં. અને બીજું છે વિદ્વત સંન્યાસ. વિદ્વત સંન્યાસ એટલે જ્ઞાનને કારણે આવતો સંન્યાસ. કયું જ્ઞાન? સમહાત્મા સુદુર્લભ વાસુદેવ સર્વમિતિ. ભગવદ્ ગીતા ભગવાન કે બધી જ જગ્યાએ પરમ તત્વને જોનારો જે છે એ જ મહાત્મા છે, એ જ સંન્યાસી. પણ કેવો સંન્યાસી? એના માટે એને ભગવા કપડા ન પણ પહેરેલા હોય, એ ગ્રસમાં જીવતો હોય તમારી જેમ. લાઈક યુ. જનક રાજા કેવા હતા? ગ્રસમાં રહેતા હતા, પણ એની પોતાની દ્રષ્ટિ જે હતી એ કેના ઉપર હતી? એ મૂળ તત્વ ઉપર હતી. બરાબર. મૂળ તત્વ એટલે શું? તો કે આ શું છે? ના, સ્ટેન્ડ છે ને પુસ્તક રાખવાનું. પછી આ શું છે? ટેબલ છે. પછી આ શું છે? ટેબલ. આ બધું જ જે છે એ તમને હવે મને કહો કે આમાં શું મિથ્યા ને શું સત્ય? આ બધાની અંદર સત્ય શું ને મિથ્યા શું? સાચું શું ને ખોટું શું? હા, ના, આ 2 વસ્તુ છે. આ ટેબલ છે, આ ટેબલ છે, આ સ્ટેન્ડ રાખવાના, બધામાં જે લાકડું છે, કાસ્ટ, એ સત્ય છે, બધામાં છે. અને જે નામ અને રૂપ છે, જે દેખાય છે, જો આના માટે આ થોડુંક જોશા, એટલે તમે પ્રયત્ન કરજો સમજવાનું, ચિંતા ન કરજો. આ નહીં હોય તો આવી જશે, બેઠા રહેજો, બસ આવી જશે. આ જોઈએ એના માટે, કારણ કે જમ્પ છે અહીંયા. અને સાયન્સમાં શું કહેવાય? ક્વોન્ટમ જમ્પ. અમુક વસ્તુ સમજાવે અને અમુક વસ્તુ તમારે સમજી લેવાની હોય. તો જેટલું સમજાવવામાં આવે એટલું સમજો, અને પછી જે જમ્પ લાગે ને એટલે જોજો કે કેવી રીતે જમ્પ લાગે છે. 1 વાર લાગે, 2 વાર લાગે, અમુક સમયે તમને ક્લિક થશે કે કયા જમ્પ લગાવવાનો છે. આ એક્ઝામ્પલ છે કે લાકડાના આ છે, આ છે, આ છે, 3-4 વસ્તુ છે, નામ છે, આ પુસ્તક રાખવાનું સ્ટેન્ડ છે, આ ટેબલ છે,
આ ટેબલ છે, આ ભગવાનનો મંદિર છે, આ બધા નામ અલગ અલગ છે, રૂપ અલગ અલગ છે, પણ બધામાં રહેલું લાકડું છે એ એકનું એક છે. એટલે આમાં અમુક સત્ય છે ને અમુક મિથ્યા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત મિથ્યા વાંધો ક્યારે પડે કે સ્વામીજી આ મને જે દેખાય છે આ મિથ્યા છે? ડુ યુ મીન ધીસ મિથ્યા? એમ નથી, તમે મતલબ કે તમે જોતા નથી આવડતું. હું જે કહું છું એ ક્લિક નથી થતું. મિથ્યા મીન્સ વોટ? મિથ્યા એટલે ન દેખાય એવું નહીં. મિથ્યા એટલે દેખાય, પણ જે દેખાય છે જેવા રૂપે દેખાય છે એવું નથી. આ જગત જે દેખાય છે એ જગત જેવું દેખાય છે એવું ભિન્ન ભિન્ન એનું મૂળ તત્વ આવું નથી. મૂળ તત્વ છે ને એ નિર્વિકાર છે, એ એક છે, એ બધી જગાએ છે, અને એ છે ઈશ્વર. જગત જે દેખાય છે એટલે આપણું કન્ફ્યુઝન બે જગ્યાએ છે, બે જગ્યાએ. એક જગતના રૂપે છે, એક હુંના રૂપે છે. જગતના રૂપે શું કન્ફ્યુઝન છે? જગત સત્ય છે. શું કામ સત્ય છે? ચાલો કયો તો મને. ના, હા, બસ સિમ્પલ, તમને અનુભવાય છે. તો તમારા માટે સત્ય અને મિથ્યાનો તમે જે ટેસ્ટ જેના દ્વારા કરો છો બુદ્ધિ દ્વારા, એ બુદ્ધિમાં તમારું શું ક્લિયર છે? અનુભવાય એ સત્ય. કરેક્ટ? શું કામ સત્ય? જગત અનુભવાય છે, દેખાય છે, એટલે આંખથી દેખાય, કાનથી સંભળાય, મોઢાથી આપણે ટેસ્ટ કરી શકીએ. તો આ બધી તમારી ઇન્દ્રિયોનો વિષય બને છે, એટલે એ સત્ય છે. તો આ તમારી સૌથી પહેલા જે મેથડ છે એમાં જ તમારે ચેન્જ કરવું પડે કે દેખાય કે અનુભવાય એટલે કંઈ સત્ય ન કહેવાય. તો તમને જે દેખાય ને અનુભવાય છે ને એ છે નહીં. કેવું નથી? તમને જેવું દેખાય છે એવું નથી. તો હવે કયો કે તો કેવું છે? હાઉ ઇટ ઇઝ ધેટ? તો કે એ જે છે ને એ ઈશ્વર છે. તો પછી પ્રશ્ન તો સામે ઈશ્વર એટલે શું? ઈશ્વરનું સૌથી પહેલું લક્ષણ કહું. સૌથી પહેલું લક્ષણ, ઈશ્વર સૌથી લક્ષણ શું છે? હોવું, એક્ઝિસ્ટન્સ, હોવું. ઈશ્વર એટલે જે છે તે. તો મિથ્યા એટલે? ચલો, મિથ્યા એટલે ઈશ્વર એટલે જે છે એને ઈશ્વર કહેવાય. તો મિથ્યા કોને કહેવાય? ટેબલ. સીધું. મિથ્યા એટલે જેનું હોવાપણું જે છે એ આપણને જેવું દેખાય છે એના કરતા જુદું છે. એ છે ખરા, ટેબલમાં છે પણ છે ખરા, પણ એવું નહીં જેટલું આપણને દેખાય છે. કારણ કે છે પણ ટેબલનું છે કે લાકડાનું છે? બસ આ ડિફરન્સ જ્યારે બુદ્ધિમાં ક્લિક થશે ત્યારે જગતમાં સત્ય અને મિથ્યાનો ડિફરન્સ ખબર પડશે કે સત્ય શું ને મિથ્યા શું. તો ઈશ્વર એટલે જે છે, જેને પોતાનું અસ્તિત્વ છે, શું કહેવાય? સત્યમ. સત્યમ એટલે જે અસ્તિત્વને હોવાપણું છે કે છે. ઈશ્વર શું છે? તો કે છે. તમે જેને ઈશ્વર કહો છો એ ઈશ્વર નહીં. ઈશ્વર એટલે જેમાં છેપણું છે. આમાં છેપણું છે. મારા હાથમાં શું છે? હે? માઉસ છે. શબ્દ છેપણું આવ્યું તો ક્યાં ઈશ્વર તો છે, પણ આ ઈશ્વર અને આ માઉસ તો બહુ મોટો ડિફરન્સ છે. કે માઉસ તો વિકારી છે, પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકમાં છેપણું છે. પ્લાસ્ટિકમાંથી પણ આગળ જાઓ, મોલિક્યુલ્સ, પછી અણુ, પછી પરમાણુ. આ બધું કેવું છે કે એમાં તમને છેપણું દેખાય છે. છેપણું એને કહેવાય જેમાં વિકૃતિ ના આવે, જે બદલી ન જાય. હા, તત્વ જે બદલે નહીં તે. અને જે બદલે નહીં તે એ નામ છે ઈશ્વર. તો ઈશ્વર સત છે. પછી ઈશ્વર કોને કહેવાય? જેને પોતાના અસ્તિત્વનું ભાન સ્વયં થાય. સ્વયંભૂ, સ્વયં ભવતી સ્વયંભૂ, જેને પોતાના હોવાપણાનું ભાન થાય. ઈશ્વર છે જેને પોતાના હોવાપણાનું ભાન થાય છે. અને ત્રીજું શું છે? જે આનંદ સ્વરૂપ છે, જે પૂર્ણ છે તે. એક સરસ મજાનું વાત અમારા સામે જેવી સરસ સમજાવી છે કે આ મંત્રમાં
આ ઈશાવાસ્યમ જે શબ્દ છે ને, ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, એ મોક્ષ પુરુષાર્થ માટે છે. પછી બીજું વાક્ય છે તેન તક્તેન ભુંજિતાહા, તેને ત્યાગ વડે, શું છે ગુજરાતી આપણે શું સાંભળ્યું છે? ભોગવવું. ખોટું છે. ત્યાગ વડે ભોગવવું નહીં, ત્યાગ વડે પાલન કર, પ્રોટેક્ટ કર, રક્ષણ કર, એવો અર્થ છે. તો તેને તક્તેન ભુંજિતાહા, એને ત્યાગ વડે રક્ષણ કર. એ શેના માટે છે? કામ પુરુષાર્થ. સેકન્ડ, કામ પુરુષાર્થ માટે તેને તક્તેન ભુંજિતાહા. પછી ત્રીજું, અર્થ પુરુષાર્થની વાત છે આ મંત્રમાં ક્યાંય? ગોતો તો અર્થ પુરુષાર્થ આ મંત્રમાં ક્યાંય છે? હા, કસ્યસ્વિદ ધનમ મા ગૃધ કસ્યસ્વિદ ધનમ, આ અર્થ પુરુષાર્થ એની ચર્ચા છે. પછી ધર્મ પુરુષાર્થની ચર્ચા આ મંત્રમાં નથી. ધર્મનો મતલબ છે કર્મ, કર્તવ્ય કર્મ, એની ચર્ચા ક્યાં છે? આના પછીના બીજા મંત્રમાં. કયો મંત્ર છે? કુર્વન્ને વેહ કર્માણી જીજી વિશેષત ગુમ સમાહા. એ જે મંત્ર છે ને, એ શેના માટે છે? ધર્મ પુરુષાર્થ માટે છે. હવે જોજો, આ બધું જે છે ને, એ આપણા જીવનની 3 ઈચ્છા છે એ બતાવવા માટે ખૂબ સરસ મજાની સ્વામીજી એક વાત કરી છે. આપણા જીવનની 3 ઈચ્છા છે. કઈ કઈ ઈચ્છા છે? એવું નહીં, જુદી ઈચ્છા. તમે કહો છો એવી નથી ઈચ્છા. પણ હવે 3 ઈચ્છા છે આપણા જીવનની, મુખ્ય 3 ઈચ્છા, 3 ડિઝાયર્સ, મેઇન ઈચ્છા આપણા જીવનની, જે બેઝિક ઈચ્છા છે, જે સહજ છે, સ્વાભાવિક છે, અને એમ લાગે કે આ તો હોય જ, બધામાં હોય. શું જોઈ છે એવી 3 વસ્તુ કઈ કઈ તમને ખબર જ છે? હે? એટલે એને શું કહેવાય? બરાબર, આગળ વધે, બરાબર છે, કરેક્ટ. એને શું કહેવાય સાચો? આયુષ્ય એટલે જીવવાની ઈચ્છા, જીજીવિષા, જીવન જીવવાની ઈચ્છા. વી ઓલવેઝ વોન્ટ ટુ લીવ અ ડે મોર. એટલે છોકરાને પૂછવું, જીવવું છે કે મરવું છે? તમને બધાને આટલું બધું તમે સંસારનો માર ખાધા પછી પણ પૂછું, જીવવું છે કે મરવું છે? જીવવું છે ભાઈ, મરવું નથી, જીવવું છે. તો જીજીવિષા, પેલું જીવવાની ઈચ્છા. બીજું જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, વધુ ને વધુ જાણીએ. આ બધા રીલ્સ જોવા પાછળ, કે તમે યુટ્યુબ જોતા હો કે બીજું કંઈ જોતા હો, ગૂગલ કરતા હો, તો એમાં જિજ્ઞાસા કેટલી બધી તમારું બ્રેઇનનો ભાગ ભજવે છે. જિજ્ઞાસા, વધુ જાણી લઈ, વધુ વક્તાને સાંભળી લઈ, ઓલું કરી લઈ. અરે જોવાની જિજ્ઞાસા. મંદિર થઈ ગયું તો જોઈ જ લઈ આવે, કયું મંદિર થયું. કામ શું કામ? બધા જોયા એવા અમે રહી ગયા. બધા જોયા એવા અમે રહી ગયા. તો જાઓ અને કરો દર્શન. દર્શન કરીને આવશે, બસ સ્વામીજી હવે કંઈક શાંતિ થાય એવું કરો. તે તમે દર્શન કરી આવ્યા ને વૃંદાવનમાં? ઓ, સ્વામીજીએ કહેલી વાત જોરદાર. સ્વામીજી તો સ્વામીજી છે ને, આને કહેવાય સ્વામીજી. બેઠા હતા ને કોઈ આવ્યા યાત્રીઓ વૃંદાવનમાં, અને મહારાજજી કુછ जिज्ञासा है. आप बैठो बेटा बैठो, भोजन भोजन किया? तो कि नहीं, तो कभी बन रहा है, आ जाना भोजन, बैठ जाना. वो तो करेंगे भोजन, पूछना है. मैं पूछो ना. तो महाराज एक बात ऐसी है कि भगवान का दर्शन करना है, आप कुछ रास्ता बताइए, भगवान का दर्शन हो जाए. महाराज कहा वो तो हो जाएगा, भोजन करो. नहीं नहीं नहीं, अभी बताओ, पहले बताओ. भगवान का दर्शन करना. अच्छा अच्छा, कहाँ से हो? गुजरात से आया हूँ. अच्छा, गुजरात से आए हो, बहुत अच्छा. तो अभी यहाँ वृंदावन में कहाँ आए हो? तो वहाँ ठहरे हो. तो वहाँ ठहरो, वहाँ सीधा था कि नहीं नहीं, बांके बिहारी. वो बांके बिहारी का जो मंदिर है ना, वहाँ गया था. वहाँ से मैं आ रहा हूँ. दर्शन किया और फिर सोचा कि महात्मा का कोटिया है, तो जाके महात्मा से कुछ पूछूं भगवान के बारे में. तो मंदिर में गया था, दर्शन करके आ रहा हूँ. अच्छा अच्छा अच्छा, तो क्या चाहिए आपको? महाराज जी भगवान का दर्शन करना है. तो मंदिर में क्या किया?
ખ્યાલ નથી. આ અજ્ઞાન જે છે ને એ એટલું બધું સૂક્ષ્મ લેવલ ઉપર છે કે ઇવન તમને ભગવાનના મંદિર સુધી ખેંચી જાય પણ દર્શન ન થાય. દર્શન તો હૃદયમાં થાય. મંદિરમાં થાય કે હૃદયમાં થાય? કોક દી તો વિચારજો. ભગવાન દર્શન ક્યાં થાય? હૃદયમાં થાય. તમારા હૃદયની અંદર ભગવાન છે, એના દર્શન થાય, એની ચર્ચા શાસ્ત્રોમાં છે. બહારના દર્શન કરો છો તો ઘણી વાર લોકોની સાથે અમે કરી આવ્યા, તમે કર્યા ને, અમે રહી નથી ગયા, કારણ કે તમે કરી તમે રહી ગયું, અમે રહી ગયા. એટલે આ જે ઈચ્છા છે ઇવન દર્શન કરવાની, પણ એ શું ઈચ્છા છે ખબર છે? તો કે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા છે કે મારે કંઈક જાણવું છે, કંઈક જોવું છે, કંઈક અનુભવવું છે, આવી ઈચ્છા છે. અને ત્રીજી ઈચ્છા શું છે? હા, સુખેચ્છા. 3 desires govern our life. આપણા જીવનને 3 ઈચ્છાઓ ગવર્ન કરે છે. જીવવાની ઈચ્છા, જાણવાની ઈચ્છા અને સુખ મેળવવાની ઈચ્છા. આ 3 ઈચ્છા જે છે એ આપણા જીવનનું મુખ્ય, આપણું જીવનનું નિયંત્રણ કરનારી આ 3 ઈચ્છાઓ છે. એગ્રી છો કે નહીં આમાં? આના સિવાયની તમારી જે પણ ઈચ્છા હોય મને કહો. આ 3 કેટેગરી સિવાયની તમારી કોઈ ઈચ્છા હોય તો મને કહો. જીવવાની ઈચ્છા, જેની અંદર બીજું શું એડ થઈ જાય? સ્વસ્થતાપૂર્વક જીવવાની ઈચ્છા. જીવવું પણ છે, કેવું છે? સ્વસ્થ જીવવું છે, એક. પછી બીજું જાણવું છે, અને ત્રીજું સુખ પ્રાપ્ત કરવું છે. આ 3 ઈચ્છા છે. અમારા સ્વામીજી એવું કે આ તમારી 3 ઈચ્છા કોના માટે છે? ઈશ્વર માટે છે. આ જેને મોક્ષ પુરુષાર્થ કહી ને, એ ઈશ્વર માટે 3 ઈચ્છાઓ છે. અચ્છા, એમ કેમ? તો કે તમારી 3 ઈચ્છાનું જે વિષય છે ને એ ભગવાન છે. હવે તમને ખ્યાલ આવશે કે ભગવાનના માર્ગે લાગેલા લોકો ઇન્ટેલિજન્ટ છે કે તમારા કરતાં થોડા ડલ છે વિચારોમાં? યુ હેવ ટુ થિંક. ભગવાન માટે જે સમગ્રતાથી લાગ્યા છે એ ડિફરન્સ એક છે, બાકી તો તમે લાગ્યા છો ને એ લાગ્યા છે. ભગવાન માટે સમગ્રતાથી જે બધું છોડી કરીને ભગવાનની પાછળ આદુ ખાઈને પડ્યા છે, એ ઇન્ટેલિજન્ટ છે કે થોડા બિચારા ભૂલ કરી ગયા? તમારી જેમ વિચારી ન શક્યા? તમે શું વિચાર્યું છે? 2 હાથમાં લાડુ સ્વામીજી. ભગવાન પણ છે અને સંસાર પણ છે. એટલે હવે જેને છોડ્યું છે એ લોકો એવું વિચારે છોડ્યું છે કે આપણા જીવનમાં આપણા હૃદયનું ઊંડાણથી આપણે એનાલિસિસ કરીએ ને આપણી ઈચ્છાઓનું, તો આ 3 મુખ્ય ઈચ્છાઓ હાથમાં આવે છે. અને 3 ઈચ્છાનું જે કેન્દ્ર છે ને એનું નામ ભગવાન. એટલે કેવી રીતે? તો કે જો તમને સૌથી પહેલા શેની ઈચ્છા છે? જીવવાની. મરવું ગમતું નથી, તમારે જીવવું છે. તો એને શું કહેવાય? એને શાસ્ત્રની ભાષામાં કહેવાય હંમેશા રહેવાની ઈચ્છા. અને એને કહેવાય સત. સત. આપણે અંદર જે જીવવાની જે છે ને એના મૂળમાં છે ને સતની ઈચ્છા છે. સત એટલે જે હંમેશા હોય, હંમેશા હોય, સત. પછી બીજી શેની ઈચ્છા છે તમને? જાણવાની ઈચ્છા. એને શું કહેવાય? ચિત્ત. સત પછી ચિત્ત એટલે જાણવાની ઈચ્છા, ચિત્ત. અને ત્રીજી કઈ ઈચ્છા છે? સુખની, આનંદ. તો સત, ચિત્ત અને આનંદ. અચ્છા, આ કોનું સ્વરૂપ છે? ભગવાનનું. તો આપણા જીવનનો મુખ્ય પુરુષાર્થ શું છે? આ ઈશાવાસ્યમ કણી કણમાં જે પરમ તત્વ છે એ તત્વની જ ઈચ્છા પડે છે. તો આપણને અત્યાર સુધી ખબર કેમ ન પડી? એટલે તમને ભગવાન અહીંયા મોકલ્યા છે. તમારું રિફ્લેક્શન અહીંયા સ્વામીજીના પ્રવચનમાં થાય છે. તમારા જીવનનું રિફ્લેક્શન. તમે જે જીવો છો, તમે જે કરો છો, એ બધાને ડિવિઝન કરો તો બહુ લાંબો વિષય થઈ જાય.
તમારા બધાનું કોમન કહેવામાં આવ્યું છે કે આવા 3 પ્રકારની ઈચ્છામાં તમારી બધી ઈચ્છા સમાઈ જાય છે, અને 3 ઈચ્છા જેના માટે થાય છે એનું નામ જ ઈશ્વર, એનું નામ જ ઈશ્વર. તો આ ઈશ્વર એ મોક્ષ પુરુષાર્થમાં બધી જગાએ છે એમ કહેવામાં આવે. એનો મતલબ એવો થયો કે ભગવાનને બધી જગાએ જોવો એ જ સંન્યાસ છે, વિદવત સંન્યાસ. અને મોક્ષ જે થાય ને એ વિવિધ સંન્યાસથી ન થાય હો. એટલે કપડાં પહેરી લ્યો અને સંન્યાસ ત્યાગ કરી દો ને એનાથી મોક્ષ ન થાય. મોક્ષ કે જ્ઞાન કેનાથી થાય? વિદવત સંન્યાસથી. એટલે આના પરથી કેટલું ક્લિયર છે આપણું શાસ્ત્ર કે તમે જીવન કોઈ પણ જીવતા હો, તમે કોઈ પણ પહેરવેશ પહેરો હોય, તમે કોઈ પણ તમારા જીવનના આશ્રમો પસંદ કરેલા હોય, બ્રહ્મચર્યો, વાનપ્રસ્થીઓ, ગૃહસ્થીઓ કે સંન્યાસી હો, કે તમે કંઈ પણ કરતા હો, પણ તમારી અંદર આ જે જ્ઞાન છે વિદવત સંન્યાસ એ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. અને એ લક્ષ્ય સંદર્ભમાં અહીંયા બધી ચર્ચાઓ છે. હવે જે બીજો જે મુદ્દો છે આ શ્લોકની અંદર શું છે? તેન તક્તેન ભુંજિથાહ. ભુંજિથા શબ્દ છે એમાં શું છે? ભોગમાં આસક્તિ ન હો. આ ભુંજ્ય શબ્દ બહુ છે, કામ પુરુષાર્થ છે અહીંયા. અને ત્રીજું છે મા ગૃધ કસ્યસ્વિત ધનમ. પેલા આપણે ધનને લઈ લઈએ. મા એટલે નહીં, ગૃધ કોઈ પણ, એટલે કે ગૃધ એટલે શું? તો કે તૃષ્ણા, તૃષ્ણા અથવા બીજું શું કહેવાય એને? લોભ. ગૃધ એટલે લોભ, તૃષ્ણા એવો છે. તૃષ્ણા કે લોભ ન રાખો. શેના માટે ન રાખો? ધનમ. ધન માટે લોભ ન રાખો, તૃષ્ણા ન રાખો. તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે ખાલી છે હે? હા, તૃષ્ણા એટલે જે કદી પૂરી ન થાય તે. પૂરી થાય એટલે અલમ, બસ, ઇનફ ઇઝ ઇનફ. આ બસપણું જેમાં ન અનુભવાય એને કહેવાય તૃષ્ણા. તો શાસ્ત્ર અહીંયા ઉપનિષદ શું બતાવે છે કે ધન પ્રત્યેનો મારી માનસિકતા શું હોવી જોઈએ? લોભ કે તૃષ્ણા નહીં. જીવન નિર્વાહ માટે તો જોઈએ, એના વગર તો જીવન કેમ ચાલશે? જીવન આ પુસ્તક તમે જ્ઞાન માટે જેને છાપ્યું છે એમાં લખ્યું છે કે ધનની લોભ કે તૃષ્ણા ન રાખો, તો આ પુસ્તક ફ્રીમાં છપાઈ જાય? આના માટે કેટલા માણસો કામ કરતા હશે? ક્યાં ઠેઠ આપણે ગોરખપુરમાં ગીતા પ્રેસ ગોરખપુરમાં આવડી મોટી સંસ્થા છે, ત્યાં કેટલા માણસો, હજારો માણસો કામ કરે છે, એ લોકોને રોજીરોટી મળે છે, અને એ આપણા સુધી પહોંચે તો કિંમત તો લે કે ન લે? પૈસા તો જરૂર પડે. પૈસા વગર તો ઇવન આપણે પણ, હું આ પુસ્તકને છાપી, હવે હું જોઉં તો હું અહીં બેઠો છું, આ બધું ચાલુ છે, આ બધું ઊભું કર્યું છે, તો પૈસા તો બધી જગ્યાએ જરૂર પડે. પણ શબ્દ કેવો છે? લોભ કે તૃષ્ણા. ધન સાથેનો આપણો એટીટ્યુડ જો મેચ્યોર નહીં હોય ને તો એ જીવનમાં આપણને મોક્ષ પુરુષાર્થમાં રોકી દેશે. તો ધન પ્રત્યેનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? આપણા શાસ્ત્રો આપણને અહીંયા આપણે જેને કહેવાય ને કે જાગૃત કરે છે. શું જાગૃત કરે છે? જીવન કો ભોગ નહીં, નિર્વાહ કી આવશ્યકતા है. જીવન નિર્વાહ માટે ધન સંપત્તિ છે એ સાધન બને, પણ મારા જીવનનું કેન્દ્રીય વિષય ન બને, એટલે પ્રાયોરિટી ન બને. પ્રાયોરિટી અજાણતા બની જાય. કેવી રીતે બની જાય? સમજાવો. પ્રાયોરિટી અજાણતા કેવી રીતે બની જાય? 80 વર્ષની ઉંમર થાય, 85 વર્ષની ઉંમર થાય તો પણ હજી શેર બજારના ભાવો જાણવાનું મન થાય. કેટલા વધ્યા, આંકડો કેટલો પહોંચ્યો, તો પછી એવા ખાસ એના આંખ ચાર ક્યારે થઈ જાય? ત્યાં છાપામાં નામ આવે ને કે ભાઈ અંબાણી, આપણે ધીરુભાઈ અંબાણી છે, એ 11માં ધનાઢ્ય વ્યક્તિ બન્યા દુનિયામાં. ઓહો, વાહ વાહ, ધીરુભાઈએ ગજબ કરી. એટલે ખબર પડે કે આ વખાણ સાથે જ એના મનમાં રહેલો જે ભાવ છે સંપત્તિ પ્રત્યેનો એ રિફ્લેક્ટ થાય છે કે હું થયો તો કેવું હારવો. સંપત્તિનો મતલબ ધન. ધનમાં આપણે બધું લઈ લઈએ.
ધનનો અર્થ છે ધનના ટ્રસ્ટી બનવું, એના માલિક કદી ન બનવું. આખો જે મુદ્દો છે ને એ માત્ર ધન માટે નથી. ધનની વાત કરી છે કે તમે ધન, એમાં શબ્દ કેવો છે કે છે કસ્યસ્વિદ ધનમ. આ ધન કોનું છે? સંપત્તિ કોની? આપણે ભેગી કરી હોય તો સંપત્તિ કોની? હે, જોતો જોતો મારા બેટા ક્લાસમાં બસે મોટા મોટા ઓળે ભગવાનની છે, ભગવાનની છે, ભગવાનની છે. જેટલો ઇઝી ટોપિક લાગે છે ને, આ એટલો ઇઝી નથી. એમાં ભૂલ થઈ જાય. શું કામ ખબર છે? કે પ્રયત્ન તમે ક્યારના કરો છો સંપત્તિ માટે? જ્યારથી સમજ નથી. આ લોકો જોબમાં લઈ ગયા એટલે જોબ એટલે શું, સેવા કરવા લઈ ગયા છે? કંપની કેટલા આપે છે? તો કે 20-22. તો કે હવે એનાથી આ વધારે. તો તમે ત્યાં સેવા જ કરતા હતા, અહીંયા સેવા જ છે. તો કે નહીં, અહીંયા વધારે કેમ? અહીંયા 30 દે છે મને. તો હવે 30 છે, તો હવે પછી નજર આગળ, હવે 30 પછી આગળ. એ દિલ માંગે મોર. જો આ જીવનની શરૂઆત છે, સ્ટાર્ટિંગ છે, કે જ્યાં, અને આમાં કંઈ ખોટું કશું જ નથી. પણ હું જ સમજાવું છું કે ભૂલ ક્યાં થઈ જાય છે. કમાતા ગયા અને કમાતા કમાતા કોઈ ટકોર કરી કે કમાઓ છો ને વાપરો છો, ભેગા કરો છો. જીવન જે અમારે શું કરવું પડે? અમારે ગ્રહસ્થીને કેવું પડે? ભેગા કરીએ છીએ, હજી ભેગા કરો, હજી ભેગા કરો, ભેગા કરો. પણ એક પ્રશ્નમાં અટકી રહેશું આપણે, જ્યારે આ ભેગા કરવાની પ્રોસેસમાં લાગીએ ને, ત્યારે કદી કોઈએ તમે મને કીધું હોય તો કયો, અત્યારે હું જેને એને હારો રોપણ કરું, તમને કોઈ એવું કીધું હોય કે તમારો લક્ષ્ય આટલું નક્કી કર્યા પછી કે પૈસામાં પડજો નહીં. તમારા માતા પિતાએ, તમારા મિત્રએ કે તમારા જીવનમાં જે ભટકાણા હોય, મને બાજુ મૂકી દો, બીજા કોઈને કયો. તમને કોઈ આવું કીધું હોય કે તમે આ લક્ષ્ય રાખો ને, અહીંયા પહોંચો પછી આમાં પડજો નહીં, એ મેન્ટેન થશે અને તમે નીકળી જાઓ પ્રોસેસમાંથી. કારણ કે આમાં બ્રિલિયન્સી ક્યાં છે? ઇન્વોલ્વ થવું ઇઝી છે પ્રોસેસમાં, પણ સમય થાય ત્યારે સાસુમાં હોય કે સસરા હોય કે બિઝનેસ કરનારા હોય, યોગ્ય સમયે એક્ઝિટ લઈ લઈએ. મને લાગે છે સૌથી મોટી બ્રિલિયન્સી એમાં છે. એકવાર તમે ઇન્વોલ્વ થાવ ને પછી બહાર નથી નીકળી શકતા. જો કર્મ કરવાનું હોય ને, એ તો છે જ. આના પછી મંત્રમાં આવશે, તમે પ્રયત્ન કરો, કર્મ કરો, કર્મ કરો. તો કર્મ કરો છો એનો વાંધો નથી, પણ એ પૈસા માટે કરવામાં આવે છે, અથવા તો પૈસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એક સેવાનું કર્મ છે કે જ્યાં કર્મ કરો પણ સામે તમારો ગેઇન માટે કાંઈ તમારું જેને કહે ને કાઉન્ટિંગ નથી, કે હું આટલા કલાક બોલ્યો તો મારા આટલા ચડે. એ કાઉન્ટિંગ નથી. સમય આપવાનો છે, જ્ઞાન આપવાનું છે, બધું આપવાનું છે. તો આપવાની વસ્તુ માત્ર આપવાના ભાવથી હોય, એ ડિફરન્ટ છે. એ તમે કર્મની વાત તો આવશે જ, કે જીવનભર તમે કર્મ ન મૂકો, પણ તમે ધનને કે સંપત્તિને કે ગેઇનને, ફિઝિકલ ગેઇનને ધ્યાનમાં રાખીને જ આ પ્રવૃત્તિની પ્રેરણા મેળવતા રહો છો. શરૂઆતમાં બરાબર છે, આ ઉંમરમાં બરાબર છે, આ છોકરાની ઉંમરમાં બરાબર છે, પણ અમુક સમય થાય એટલે આ પ્રેરણા બંધ થઈ જાય છે કે બસ ઇનફ ઇઝ ઇનફ. શું કામ ખબર છે? આનો કોઈ અંત નથી, આનો એન્ડલેસ છે. તમે જોયા છે એવા લોકોને કે એવડા બધા છે, એવડા બધા છે, એટલા બધા છે. એના દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓને પણ ખૂટે નહીં ને, એટલા બધા ભેગા થયા છે. પણ હજી પણ એમાંથી નિવૃત્તિ વાત આવો ને તો રાડું પડે કે સામે શું વાત તમે કરો છો. કેમ? કેમ કે હવે એક પ્રકારની ટેન્ડન્સી થઈ ગઈ છે, કરો 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 કરો, હજી બધું કરો, હજી બધું કરો, હજી બધું કરો, હજી બધું કરો. એ ન ચાલે. શાસ્ત્ર અહીંયા આપણને સૂચવે છે કે મોક્ષ પુરુષાર્થીએ, અથવા તો જેને જીવનમાં કંઈક મેળવીને જવું છે આ જીવનની અંદર, તો એક લિમિટ, એક મર્યાદા, કે એની તૃષ્ણા ઉત્પન્ન ન થઈ જાય એની જાગૃતિ રાખવી. હવે એનું હેન્ડલિંગ કેમ થાય? કે આખું હેન્ડલિંગ માત્ર ધનનું નથી, માલિકીપણું જ્યાં પણ લાગે
માલિકીપણું, પોઝેશન, જેનું પણ લાગે એ પોઝેશનમાં જાગૃતિ રાખે. વ્યવહાર માટે બરાબર તમે કરો છો, અંદરથી નહીં થવું જોઈએ. શું કામ નહીં થવું જોઈએ? કેમ કે આ પોઝેશન છે ને એ તમારા પ્રાણ છોડવા નહીં. કારણ કે જ્યારે પ્રાપ્ત ન હોય ને ત્યારે વાંધો નથી, પણ ઘણું બધું પ્રાપ્ત થઈ જાય ને પછી એની માનસિકતા બંધાઈ જાય ને પછી મનમાંથી જાય નહીં કે આ બધું અંડર માય કંટ્રોલમાં છે. એટલે એ વસ્તુથી બચવા માટે અહીંયા શ્રુતિએ જે આપણે લાલ બત્તી ધરી છે ને શબ્દ છે કહ્યું કસ્ય સ્વિધનમ, આ ધન કોનું છે? તો કે સંપત્તિ તમારી છે. જેમ કે આપણી પાસે ધારો કે 2 લાખ રૂપિયા છે, એ કોના છે? તો કે મારા છે સ્વામીજી. 2 લાખ રૂપિયા ઓકે તમારા છે. અચ્છા, તમે સૂઈ જાઓ છો અને કોઈ ચોર આવે અને એ 2 લાખ રૂપિયા ઉપાડે તો એ રૂપિયા બોલે કે ભાઈ હું તો સ્વામીજીનો છું, મને ક્યાં લઈ જાઉં છું? પૈસા કોના? જે લઈ જાય ને. ધેટ્સ ઓલ. તમારા પૈસા છે, મિનિટોમાં ટ્રાન્સફર સીધા. હવે જો હવે થાસ ધારદારી બધું હવે આ દિવસમાં દેખાશે બધું. આ એકવાર આચારસંહિતા લાગુ પડી જશે અને જે બધા ઊભા છે એ બધાની સંપત્તિઓ ગણવામાં આવશે, જાહેર થશે બધાની કે પહેલા વર્ષે કેટલી હતી, બીજા વર્ષે કેટલી હતી, ત્રીજા વર્ષે કેટલી છે. મને તો ખરેખર મારા સરકારને કેવો ખબર નિયમ છે કે નહીં, આ સંપત્તિઓ જે જાહેર થઈ છે એ એના સગાવાલાને થાય છે કે નહીં ભેગી ભેગી? એના ભાઈની, એના બેનની, એના પત્નીની, એ બધાની એના નામે પર સંપત્તિઓ જાહેર થવી જોઈએ. કેમ કે જે વ્યક્તિ આમાં લાગેલો છે ને એની એટલી બધી સંપત્તિ આવે છે પોતાના નામે ન રાખી શકે, એટલે શું કરે? ભાઈના નામે. હવે એનો ભાઈ ન જોવો તો એ 100 કરોડનો માલિક હોય, એનો ભાઈ સામાન્ય કામ કરતો હોય, 100 કરોડ રૂપિયા હોય એની પાસે, તો સંપત્તિ તો એને ગણાવી છે. આ બધું એવું બધી મોટી માયા છે અને માણસ આ બધાની અંદર એવો ફસાઈ જાય, એક જ વસ્તુ ભૂલી જાય, જીવવાનું ભૂલી જાય. જીવવાનું ભૂલી જાય. તો આ માલિકીપણું જ્યાં પણ અનુભવાય ત્યાં તમારે છોડવું. કેવી રીતે છોડવા માટે શાસ્ત્ર શું એક્ઝામ્પલ આપે છે? આ માલિકીપણું છોડવા માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું શાસ્ત્રએ, તમને શીખડાવ્યું છે. જો તમે એને કોન્શિયસલી લીધું હોય તો શાસ્ત્રએ જે કહેલી વાત છે ને એનું કનેક્શન જુઓ. કસ્ય સ્વિધનમ, આ ધન તમારું નથી, એના માટે શું કીધું છે? 10% કાઢવાનો સ્વભાવ રાખો. 10%, 10%. શું કામ? આમાં ઘણું બધું ઇન્વોલ્વ છે. આ તમે શાસ્ત્રની વાતને બહુ લાઇટલી ન લેજો. આમાં કંઈક ભગવાનના શબ્દો છે અને આપણે આવડી મોટી પરંપરા આખી એના આટલા વર્ષોથી એ કહેવાય છે. તો કહેનારા વ્યક્તિ એ છે કે જેને ધન સાથે કોઈ લેવા દેવા નથી, જેને એના જીવનનું કોઈ લક્ષ્ય જ નથી. એ જ એમ કહે છે કે 10% જે છે એ તમારે સમાજ માટે, ધર્મ માટે, બીજી કોઈક સારી પ્રવૃત્તિ માટે ઓલવેઝ બી હંમેશા કાઢતા રહેવું. શું કામ કાઢતા રહેવું? જેથી કરીને આપણી અંદર એક ભાવ આવે. શું ભાવ આવે? કે જે આવ્યું છે એ એનું છે અને એમાંથી એના માટે થતું જે કાર્ય છે, કારણ કે સત્કાર્ય જેટલું પણ છે એ બધું ભગવાનનું કાર્ય. જેમ કે કોઈ રામધૂન છે આપણે ત્યાં બધા જમે છે, બધા એ ભગવત કાર્ય છે. તો એ ભગવત કાર્ય માટે, ધર્મ માટે, ઇવન સમાજ માટે, તમે જે સમાજમાંથી આવો છો એ સામાજિક કામ કરવા માટે પંખો ન ખાઓ તમે, પણ ત્યાં 3 પાખ્યામાં તમારા બીજા નામ ન લખજો. એમાં પંખો પડતો હોય એ બધા નામ લખેલા હોય. દેટ ઇઝ એ વસ્તુ શું છે કે એ તમે ત્યાં કરો છો, ડોનેટ કરો છો, પણ વિધાઉટ મેન્શનિંગ યોર કોન્ટ્રીબ્યુશન. આપું છું, સાયલેન્ટલી આપું છું, કોઈને ખબર નથી, એટલે કોઈ તમારું સન્માન ન કરે. તમે આપો અને સન્માન થાય ને તો એ ભલે સન્માન કરવાવાળો શું કામ કરે છે? કારણ કે એને તમારા માટે સારું કે તમે આટલું સારું કર્યું તમને એ વસ્તુને સન્માને છે. પણ તમારે જાગૃત રહેવું અને તો અદરસ ભૂલી જવા સંદર્ભથી. એટલે આ ધન સંપત્તિ અને બધી જ સંપત્તિ કોઈ પણ પ્રકારની હોય એની સાથેનું આપણું જે કનેક્શન છે એ કનેક્શન ઘડીના 6થા ભાગમાં છૂટે ને એની તૈયારી કોઈ પણ ક્ષણે રાખવી. કારણ કે જીવનનો તો કંઈ ભરોસો નથી. એટલે એ પછી તૈયારી કરશું પછી નહીં, હાલતા હાલતા જ એના આવ્યા પછી બીજા 4 જણા વોકિંગ કરતા ચાલુ થઈ ગયા. વોકિંગ કર. મેં તો અરે તમે
સ્વામીજી ક્યાં ભરોસા હે? મેં તો હું આટલા વખતથી બોલતો હતો, બધા જ ટોકમાં બોલતો હતો કે ક્યાં ભરોસા હે. ના સ્વામીજી કે હવે અમે નિયમિત અમારું વોકિંગ ચાલુ કરી દીધું, લોહીના બધા રિપોર્ટ કરાવી લીધા, બધું ચેકિંગ કરાવી લીધું કે બધું બરાબર છે, અને અમે ક્યારેય વોકિંગ મૂકશો નહીં કે આવું કંઈક થશે તો બધું રહી જશે. That's how the life is. તમે આ લાઈફનું લેસન છે એ ઈશાવાસ્ય શીખવાડે છે. માં કસ્ય સ્વિદ્ધન માં ગૃધ. આ ગૃધ શબ્દ છે ને, એક તો થાય ગીધ અને એક થાય કૃપણતા. કૃપણતા અથવા ગીધ. ગીધનો શું કામ ગીધ શબ્દ શું કામ આપણા શાસ્ત્ર આપણા મહાત્મા ઉપયોગ કરે આનો શ્લોકનો? ગીધ જેવી દ્રષ્ટિ ન રાખો. કોના પર? બે જગ્યાએ, તમારા પોતાના ધન ઉપર અને બીજાના ધન ઉપર. બીજાનું ધન એટલે કોણ? પત્નીનું હોય, બીજા કોઈનું હોય, પિતાજીનું હોય કે કોઈ સંસ્થાનું હોય, કોઈ પણ બીજાનું જે ધન છે એના ઉપર કે તમારા ધન ઉપર ગીધ જેવી દ્રષ્ટિ શું કામ રાખો? એ લક્ષ્ય કેવું છે કે ગીધ ઊંચે બહુ આકાશમાં, નજર ક્યાં હોય? માંસનો લોચો પડ્યો હોય એના ઉપર. આટલું ઊંચે ઉડતું ગીધ, અંતે નજર એની ત્યાં હોય. તો ગીધનો મતલબ એવો થાય કે તમારી નજર છે એ ક્યારેય આવી સંપત્તિ ઉપર ન રાખે. કેમ? કેમ કે સંપત્તિ કે લક્ષ્મી છે એ માત્ર ને માત્ર નારાયણની છે. જય નારાયણ બોલશો ને તો લક્ષ્મી તો એમાં આવી જ જશે. કે ને કે ભાઈ જય નારાયણ બોલતા હોય તો તમારા જીવનમાં ક્યારેય તમને દુઃખી કે તમે ગરીબ ન રહ્યો, પણ એમાં નારાયણ શબ્દ છે. નારાયણ, લક્ષ્મીપતિ નારાયણ. કે તમે નારાયણ આવે તો લક્ષ્મીજી તો આવી જ જાય. પણ યાદ રાખજો, લક્ષ્મીજી કોના છે? નારાયણના. લક્ષ્મીમાં શું શું આવે? સંતાન લક્ષ્મી, ગ્રહ લક્ષ્મી, શ્રીહી, સંપત્તિ આવે, પત્ની આવે, પ્રતિષ્ઠા આવે. આ બધી લક્ષ્મી છે. હે? અષ્ટલક્ષ્મી. આ બધા 8 પ્રકારની લક્ષ્મી. આ બધી જ લક્ષ્મી કહેવાય. અને લક્ષ્મી બિલોંગ્સ ટુ નારાયણ, ભગવાનની છે. તે તમારી પાસે આવી છે ને, તો અમે તો માત્ર શું છીએ? બેસ્ટ ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી માલિક ન હોય, એ ટ્રસ્ટી શું હોય? નિમિત્ત હોય. તેના માટે એક જીવનમાં એપ્રોચ રાખો. અને એપ્રોચ કેવો છે? શેરિંગ કરવાનો એપ્રોચ. એવો મોટો છે, એવો મોટો છે, એવો એનું એટલું બધું સાત્વિક તમારી અંદર સેન્સ આપે જ્યારે તમે શેરિંગ કરો ને ત્યારે. કે કોઈક નીડી વ્યક્તિ હોય ને, જરૂરિયાતવાળો વ્યક્તિ હોય ને, તમે એને જ્યારે આપો છો ને એનું કંઈક કામ થઈ જાય છે, તો એ પ્રકૃતિની જે આખી રચના છે ને એમાં બહુ મોટી ઘટના. ભલે નાના પાયે થઈ હોય, પણ જ્યારે કોઈકને બહુ જરૂર કંઈક વસ્તુને તમે એને આપી દો, કોઈકને કંઈક જરૂર છે, ઇવન તમારે ખાલી ફોનથી તમે એને મદદ કરો છો, કંઈક કરો, હેલ્પ કરો. આ હેલ્પિંગ નેચર છે ને એ અધ્યાત્મના સાધકમાં ડેવલપ થવું જ જોઈએ. એટલે ઘણા શું કે ભગવાન પાસે એવું માગવું, સાંભળજો, ભગવાન પાસે એટલું માગો કે હું કોકને આપી શકું. જોજો તમે ભગવાનને કેવા મૂર્ખ બનાવો છો કે તું મને એટલું દે કે હું કોકને દાન કરી શકું. ભગવાન કે તું ડાયરેક્ટ ના આપી દો ને, તારા દ્વારા શું કામ આપું? ધ્યાન રાખજો, દાન કરવા માટે, સાંભળજો મારા શબ્દ બહુ વિચારપૂર્વક બોલું છું, બરાબર સાંભળજો. દાન કરવા માટે પૈસાની જરૂર નથી, માનસિકતા જોઈએ, તમારું મન જોઈએ. જે પણ છે, ધારો કે તમારી પાસે 10 જ રૂપિયા છે તો પણ તમે 2 રૂપિયા કોકને આપી શકો, 1 રૂપિયા કોકને આપી શકો. કોઈક લાખનું દાન કરે એને કેટલું પુણ્ય મળે, અને કોઈક 1000નું દાન કરે એને કેટલું પુણ્ય મળે? હે? શાસ્ત્રકારે જો કેવું બ્રિલિયન્ટ વસ્તુ કીધી છે. કેટલું દાન કરવું કીધું જ નથી. શું કીધું છે? 10%. આપણા શાસ્ત્રકારોએ શું કીધું છે કે તમારી પાસે જે છે એનું તમે દિલ ખોડીને શેરિંગ કરતા રહેજો. ફાયદો તમને છે, જેને કરો છો એને છે, જે સમાજમાં રહો છો સમાજને છે. અને મોટા મોટા બ્લેસિંગ્સ એ છે કે તમારી અંદર એક આંતરિક સંન્યાસની વૃત્તિ ડેવલપ થઈ જશે.
સંન્યા હુ સોલ્ડ a monk who sold his Ferrari. આ પ્રકૃતિનો એક નિયમ છે અને હું આટલા વર્ષના મારા અનુભવ પરથી પણ કહું છું, સંન્યાસી સાધુઓનો પણ અનુભવ છે ને તમારા લોકોનો ક્યાંક ક્યાંક અનુભવ હશે જ આવું કે શેરિંગ કરવાથી ક્યારેય ઘટતું નથી. કારણ કે ભગવાન એટલી બધી જગ્યાએ છે, તમે કોઈક જગ્યાએ એક જગ્યાએ કરો છો ને શેર, ગાયને ખાલી નીણ ખવડાવો, ગાયો માટે કંઈક તમે કંઈક કરો તો એ ગાયોના હૃદયમાં રહેલો પરમાત્મા જ્યારે પ્રસન્ન થાય તો તમને જરૂર નથી કે ગાય આવીને તમને આશીર્વાદ આપે, તમારા છોકરાને લોટરી લાગી જશે. તમે ગાયને આપો છો પણ તમારા છોકરાને લોટરી લાગી જશે તો લાભ તમને મળે કે નહીં? તો દીધું ત્યાં અને આવ્યું ત્યાંથી. એટલે આ સંદર્ભમાં આપણી પાસે કંઈક વસ્તુ ન હોય તો પુરુષાર્થ છે મેળવો, પણ મેળવા પછી મેળવવાની પ્રોસેસમાં તો અહીંયા મા ગૃધ કસ્ય સ્વિત ધનમ, આ ધન કોનું છે એની ચર્ચા ઉપનિષદ કરે કે કોનું ધન છે, તો જવાબ સીધો થતો છે નારાયણનું છે. ત્વદીય વસ્તુ તુભ્યમેવ સમર્પેત. આપણે કોઈને આપે ને સદગુરુ શેનું છે આટલું બધું દાન, તો કે મારું નથી, આ તમારું જ છે, એટલે કે નારાયણનું છે. નારાયણના માર્ગે જાય તો આ પ્રકારની માનસિકતા છે એ શું કરશે? તમારા હાર્ટને બહુ મોટું કરશે. અને આ વેદાંત માટે તમે એક નાની પેન પણ કોઈને ગિફ્ટ ન કરી શકો. ચાલે ન થાય બીજું કરજો, બીજો એક રસ્તો જાણો કે કમસે કમ આપણી આ જે માનસિકતા છે આપવાની, જેને કહે દાન કરવાની વૃત્તિ, મને લાગે છે કે બાય બર્થ જ મળતી હશે. બાકી એને ડેવલપ કરવા માટે ખબર નહીં કેટલી સફળ થાય એમાં. પણ નાના નાના છોકરાઓ હોય ને એના હાથે આ કરાવજો, એને અનુભવ કરાવજો કે દેવાનો આનંદ કેટલો આવશે. અને જેટલો આપશે ને એટલું એ પાસે આવશે. અને દેતા આવડી ગયું તો સમાજ માટે કેવો શ્રેષ્ઠ વ્યક્તિ બનશે કે એ જેટલું આવશે એનું શેર કરશે અને એનો આનંદ ઉઠાવશે, અને જેટલું આપશે એટલું આવ્યા કરશે, એટલે ફ્લો હાલ્યા કરશે. એવા જરૂરિયાતમંદ છોકરી કે છોકરા હોય, હોશિયાર હોય, ટ્યુશનના પૈસા ન હોય, ટ્યુશનને ભી ફરી દો અને એને કહો કે તું જ્યારે ભણી ગણીને મોટો થાય ને ત્યારે મેં જે કર્યું ને એવા તું બીજા 10 સાથે કરજે. પરંપરા ચાલુ થાય. તમે એટલે જો કહેવાનો અર્થ એવો નથી કે એક જગ્યાએ તમે આપો, જ્યાં પણ આપો ત્યાં કંઈક આપવાનો નેચર. ને પછી એવું ન કહે કે મારી પાસે નથી એટલે ન આપી શકું, એવું ના હાલે. તમારી પાસે કમસે કમ સાડી તો છે ઘરમાં, આટલી બધી એક સાડી દો, શું ફેર પડે છે? એટલે એ એક માનસિકતા ક્રિએટ થાય, આપવાની વૃત્તિ. એટલે અહીંયા કે આવા પ્રકારની માનસિકતાવાળો વ્યક્તિ શું થાય તો કે જો એક તો આ જ્ઞાની માટે પણ છે, સંન્યાસી માટે તો બહુ નેચરલ છે કે આ વસ્તુ હોય કે ભાઈ ધન છે એ કદી જીવનનું લક્ષ્ય ન બને, પણ જે કંઈ આવી પડે કારણ કે એની પ્રારબ્ધ વસાદ આવતું હોય તો આવેલા ધનનો, આવેલી સંપત્તિનો હંમેશા એ પરંપરા માટે, એ ઈશ્વર માટે, એ કાર્ય માટે સદૈવ તમારે વહેતા રાખવું, એવો એક ઓર્ડર છે. સંન્યાસીઓ માટે તો છે જ. અને ગૃહસ્થીઓ માટે કેવું છે તો કે બીજાના ધન ઉપર પણ નજર ન રાખે. જે મારું નથી ને, મતલબ મારા પ્રયત્નથી કે કોઈએ મને આપેલું નથી ને મારે હું લઈ શકું એમ છું, તો એ કદી ન કરો. સંપત્તિ પણ લાય હોય, જેમ કે ગ્રંથ હોય ને, કોઈ પણ પુસ્તક, આ ગ્રંથ છે તો આ સામાન્ય ગ્રંથ તમારે આને દેખાય આપણને, સામાન્ય ગ્રંથ નથી. આ ગ્રંથ છે ને એ લાઈવ છે, જીવંત છે. એવી રીતે સંપત્તિ હોય ને એ પણ લાઈવ હોય. એટલે કહેવાય કે અમુક ધન કોઈ વ્યક્તિના એવા ભાવથી આવેલું ધન હોય તો એ શું કરે ખબર છે? ધન આવી જાય ને તો એ ઘરમાં ક્લેશ કરશે. અને મોટામાં મોટું તમારું સંતાન જે છે ને, તમારા પછીની પેઢી, એની મનને બગાડી નાખશે, ખોટા માર્ગે જશે, ખોટું કામ કરશે. એટલે તમે જુઓ ઘણી વખત જગ્યાએ બહુ અતિ સંપત્તિ આવેલી ને છોકરાઓ હોય ને તો એ છોકરાઓ બગડેલા હોય, એ જોવા મળે છે. સતત જોતા રહેવું, આપણે એનાલિસિસ કરતા રહેવું, કારણ કે શાસ્ત્રમાં કહે છે એ આપણા અનુભવમાં આવે છે કે નહીં, બહુ અતિ ખોટા માર્ગે આવેલી સંપત્તિ હોય એને છોકરાઓ કદી ધાર્મિક ન હોય. અને સાચી સંપત્તિ ધર્મના માર્ગે આવેલી હોય ને એના છોકરાઓમાં સંસ્કાર જોવા મળશે. તો સમજી લેવું કે આ સંપત્તિએ મન બગાડ્યું નથી,
કારણ કે આ સંપત્તિ જેટલી સારી લાગે છે એટલા જ પ્રોબ્લેમમાં લઈ જાય. કેવી રીતે લઈ જાય કે જ્યારે એ અતિ આવે ને, અથવા તો અધર્મને માર્ગે આવે, કોકની છે ને તમારી પાસે આવે, તો એ બુદ્ધિને બગાડે. અને બુદ્ધિ એકમાત્ર તમારું જીવનનું સાધન છે. એ જો બગડી જાય, એ ખોટા માર્ગથી પ્રભાવિત થઈ જાય. જેની પાસે બહુ ખોટા અધર્મની આવતી સંપત્તિના દીકરા દીકરીઓનો પ્રોબ્લેમ બહુ જ આવે. કારણ કે એ ધર્મનો માર્ગ નથી ને, એનું બાળક છે, તો એ સંપત્તિનો સૌથી વધુ પ્રભાવ એના મન ઉપર પડે. અને ખોટા વિચારોને ખોટી જગ્યાએ વાપરીને એકવાર છોકરો જોઈ જાય કે બાપા પાસે આટલા રૂપિયા છે, પછી કારણ કે બાપાને તો કમાણી કરી છે, કમસે કમ એ હજી બચી જાય કે આટલી મહેનતે કેટલી વિશેષ હોતાને ખબર છે. પણ છોકરાને તો રેડીમેડ મળ્યું છે કે ઓહો, હવે કંઈ કરવાની જરૂર નથી. તો પછી એ ભોગના માર્ગે જશે, અને ભોગના માર્ગે જીવન બગડી જશે. ભોગ છે એ જીવનનું કેન્દ્ર નથી, જીવનનો એક અનુભવ છે. ભોગ એ જીવનનો અનુભવ છે. કામ પુરુષની ચર્ચા આવે જ છે આમાં. એ જીવનનો અનુભવ છે, પણ એ કેન્દ્ર નથી, એ મુખ્ય નથી. તો આ બધું શિક્ષણ સંતાનોમાં પણ ઉતરે, એના માટે પણ તમારા ઘરનું બધાનું સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે બુદ્ધિ બગડવાને કારણે પણ ઘણી જગ્યાએ રોગ ઉત્પન્ન થતા હોય, અધર્મને કારણે પણ રોગ આવી પડે. તેમાંથી બચવા માટે આપણે આ ધર્મના માર્ગે હંમેશા ચાલવું, આપણું હોય એ જ રાખવું, બીજાનું હોય પણ આપણી અનુકૂળતા હોય તો લેવું નહીં, અથવા તો તમારી પાસે આવી જાય તો બેટર છે કે એને સરસ મજાનો ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો, એને સ્ટોર ન કરો. દર વખતે મને કહે દેખો इनका ले सकते इनका नहीं ले सकते. कैसे आप सोचते हो? तो स्वामी जी इनका आएगा तो उनका जो प्रॉब्लम सारा है ना वो सारा आएगा, साधना नहीं करने देगा, बैठने नहीं देगा. એટલે બેટર છે કે લેતા પહેલા વિચારો. સામે તે એકાંતમાં વયા ગયા, પણ એનો નિયમ કેવો હતો કે તમે એમ કહો કે સ્વામીજી આ લાખ રૂપિયા છે, તો સ્વામીજી એમાંથી 60,000 જ લઈએ, 40,000 પાછા આપે. પૂછે કે કેમ સ્વામીજી પાછા આપો છો? એ કે મને ખબર નથી કે તમે સંપૂર્ણ ભાવથી આપો છો કે બીજી કોઈ રીતે આપો છો. કદાચ કંઈક આગુ પાછું હોય તો 60% ભાવ તો હશે પ્રમાણિક. 40 પાછા, એ પાછા આપી દે. 40 100 ન લે, પૂરેપૂરો ન લે, 40 પાછા. પછી બીજી વાર આવો તમે 40 આપો, તેમાંથી 20 લેશે, 20 પાછા આપશે. એ બાબતમાં સ્વામીજી બહુ અમને કહેતા કે આ જે આવે છે આપણે ખાઈ જ, આપણે તો સાધુ છે, આપણે સતત ભજન કરતા હોય, પણ આપણા ભજન ઉપર પણ આનો દાગ લાગે. એટલે શું કે તમારે બેવડી મહેનત કરવી પડે. પૈસા આવે તો એને સાચવવા, એને એડજસ્ટ કરવા. એટલે સાધુ સંતો પાસે પણ આવે તો એને સારા કાર્યોમાં આ વસ્તુનો સતત ઉપયોગ થતો રહે, એવા સાધુ સંતોની પણ એ જ પ્રકારનું ઉપદેશ છે કે આવે તો એને સારી રીતે ભેગું ન કરતા એને સતત લોકો કાર્યમાં 10% ગ્રહસ્થીઓ કાઢે. તો સાધુ સંતોએ પણ પોતાના મઠ મંદિરો અને પોતાનું જે સંસ્થા હોય એમાંથી એને પણ દાનની વૃત્તિ હંમેશા રાખવી, અને યોગ્ય લાગે, અધિકારી લાગે એને મદદ હંમેશા કરવા માટે તૈયાર રહો. કેમ કે ધન છે એ આપણું નથી, એ ભગવાનનું છે. અને નારાયણ પોતે જ કોકના રૂપમાં આવે અને તમારી પાસે માગે તો તમારા માટે કોઈ વ્યક્તિ ન હોવો જોઈએ. શું હોવું જોઈએ? આ તો નારાયણ છે જે આવેલો છે. તો નારાયણ કેમ છે? કારણ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ નારાયણ મારા પાસે આવ્યો છે તો મારે જે આપવાનું છે, હું કંઈ મદદ નથી કરતો, આ તો ભગવાનનું છે. અને ભગવાનને ત્યારે તમને દાન કરેલી વસ્તુનો તમને ભગવાન બ્લેસિંગ્સ આપે. એ હંમેશા આ ભગવાન છે ને એની ઓર્ડરમાં આખું જગત ચાલતું હોય. એટલે ભગવાન કોને ક્યાંથી ઉથલ પાથલ કરતો હોય, કોને ક્યાંથી ક્યાં મૂકતો હોય, કોની સંપત્તિ કોના કામમાં આવતી હોય, બધું ભગવાન ધ્યાન રાખતો હોય. એ વિષય ભગવાનનો છે ને એને ડાયજેસ્ટ ભગવાન જ કરી શકે, આપણે ન કરી શકીએ. એટલે આપણે વચ્ચે આવું નહીં. આ માનસિકતા બહુ સ્ટ્રોંગ રાખવી, ક્લિયર રાખવી, અને આ રીતે અર્થની ભાવનામાં પણ બહુ જાગૃત રાખવું. અને એ પછી શું છે તો કે કામની ભાવના. કામની ભાવના સંદર્ભમાં શું શબ્દ છે? કેન તક્તેન ભુંજિથાહ પાલિથાહ. એ ભુંજિતા શબ્દ જે છે ને એ પાલન કરવાના, રક્ષણ કરવાના સંદર્ભમાં છે કે તમે જે પણ કંઈ ભોગ કરો છો એનો ત્યાગથી તમે તમારું રક્ષણ કરો.
અહીંયા ભુંજીતા શબ્દ છે ને એને ઉપનિષદકાર શું કહે છે, ઋષિમુનિ શું સમજાવે છે? ઋષિમુનિના હૃદયમાંથી ભગવાન આપણને શું સમજાવે છે કે ભોગ છે એમાં આસક્તિ ન કરવી, એને ત્યાગ કરવાનો સ્વભાવ ક્રિએટ કરવો. શું કામ ત્યાગ કરવો? ત્યાગ માટેનો શું ઓર્ડર છે આપણા શાસ્ત્રમાં? રોજ દર રવિવાર બોલાવું છું. શું કામ બોલાવું છું? હવે ખબર પડશે. દર રવિવાર શું બોલાવું છું? હે? હા, ત્યાગે નહીં કે અમૃતત્વમ આંશુહુ. કયા પ્રકારનો ત્યાગ? પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, એષણા ત્રય ત્યાગ. ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે ને કે અમૃતત્વમાનસુ. છે ને કૈવલ્ય ઉપનિષદમાં આ જ વસ્તુ છે. ધને ને પછી આ બધું જે કર્મણા ન પ્રજયા, આ બધાનો ત્યાગ કરવો એટલે ભોગ જે છે એ ભોગ છે એ અનુભવ માટે છે. અનુભવ કરીને જિજ્ઞાસા તૃપ્ત થઈ જાય પછી જિંદગીભર કંઈ ભોગ નહીં કરવાના. પિષ્ટ પેષણ કે શાસ્ત્રમાં, પિષ્ટ પેષણ એક ને એક ભોગ ક્યાં સુધી? તો કે ના ના સ્વામીજી, હજી 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 વધારે. માણસોને સ્વાસ્થ્ય જોઈએ છે પણ સ્વસ્થતા મળ્યા પછી જીવન શેના માટે છે? પૂજ્ય કોકને આ યોગાસનો કરે ને આ બધા જે લોકો જીમમાં જાય કેટલા કોન્શિયસ કહેવાય, કેવા વાહ વાહ જાગૃત વ્યક્તિ છે. સવારના 6 વાગ્યા ઉઠીને જીમમાં આમાં મારું ઉપાડતા આમ ખેંચે ને ઓલું કરે ને કાંઈક આમ પછી આમ કરે આ બધું. અરે ભાઈ જીમમાં જાય છે એટલા માટે કે ભોગ હરખા કરી શકે. એને કે ભગવાન થોડું જોઈ છે. એટલે આ ભોગના સંદર્ભમાં કહે છે કે તમે જે ભોગ કરો છો એ ભોગમાં પણ તમારે ત્યાગ કરવાની માનસિકતા ભેગી રાખવી. અને યાદ રાખજો, જેટલો જેટલો ભોગ વૃત્તિનો ત્યાગ થશે એટલો એટલો ભગવાનનું જે વાસ્તવિક સ્વરૂપ છે ને એને જોવા માટે તમે તૈયાર થશો. કારણ કે લોકોને તો ન કહી શકાય. આપણે આટલા બધી ભણીએ છીએ, આપણે ખબર છે કે ભગવાનનું દર્શન ને ભગવાનની પ્રાપ્તિથી મોટું કાંઈ જ નથી. તે ભગવાનની પ્રાપ્તિ છે એ કરવા માટે શું કરવું પડે? ત્યાગનું સામર્થ્ય કેળવવું પડે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.